સવારના 4:30 થઈ ગયા છે અને અમે ફાઇનલી સુરત પહોંચી ગયા. ચોપાટી ઉતરીને ચાલીને જાઉં છું બિકોઝ આજે ચાલવામાં રજા રાખવાની, થોડુંક ચાલી લઈએ છે આજે. ઘરે પહોંચી અને પછી સુઈ જવાનું છે, ઉઠીને બધાને મળે. અચ્છા, હું ગ્રુપમાં નાખી દઉં કે આજે ભાઈ હાલવા ગયા હતા. ઘરે ફાઇનલી પહોંચી ગયા છીએ. અહીંયા બની રહી છે અમારા માટે ચા દૂધ. આ ભાઈ ઉઠી ગયા છે, ભાઈ રહેતો નથી. શું વાંધો છે? શું હાલે મમ્મી? મોજ. મારે ઉઠાણું ને હું તેમ કે હું આ બધાને પહેલાં ઉઠી જાય, હું જ મોડો ઉઠ્યો. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. જય સોના જય માતાજી. મસ્ત મોર્નિંગ થઈ ગયું છે. નાસ્તો કરવાનું બાકી છે, એની પહેલાં પૂજા કરવાની છે. ટાઈમ તો સાથે થોડી વાર રમી લઈએ. અને મેડમ ગયા હતા કાલે મેરેજમાં હાજરી આપવા. આજ જવાનું છે ને પાછું? યસ, મારે કાલેના મેરેજ હતા અમદાવાદ. અહીંયા હતા, ગામડે હતા, ઘણા મેરેજ હતા, 2 જગ્યાએ હાજરી દેવાની. બહુ મજા આવી અમદાવાદ તો. અને આજે બી અત્યારે મેરેજ છે સાંજે. મેરેજ તો બહુ છે. તમને કેવી મજા આવી કે આખું ક્રિસ્ટલ ગ્રુપમાં? મજા આવી ગઈ ને આખું? મમ્મી તમે ગયા હતા કાલે શિવ કથાનો પહેલો દિવસ હતો, કેવો રહ્યો? ગયા હતા? બહુ મજા આવી. સવારે પથયાત્રા હતી એટલે બપોર પછી વાંચ્યું ને બધા મોટા મોટા દાતા હતા, સન્માન કર્યું. પછી ઓલા સાડી પૂરવા હરિકૃષ્ણ હતા, અડધી કલાક બોલ્યા પડે. બસ મજા આવી. બહુ સરસ. મારે પેલો દિનો મિસ થઈ ગયો. આજે હું જવાનો છું. કેમ? લગ્નમાં તો વાર છે ને, 3 થી 6 થી 1 કલાક તો આટો મારતો. 1 કલાક આટો મારવા જવો છે મારે, જોવા જવું છે. અરે બહુ મજા આવે સાંભળવાની એને તો. બહુ. અરે ડોમ બનાવ્યો છે, જોરદાર ડોમ બનાવ્યો છે. તમને આજે બતાવીશ બધું. એ બધા દર્શન, બધી શિવલિંગના દર્શન થાય. હે ને? આપણે પૂજા કરવી છે. હાલો પૂજા કરી લઈએ. આનો પી જાજે, આને કઈ પીવું નથી. ચા દૂધ હાલે છે. ચલો ગાઈસ, મારું ચા દૂધ ડન થઈ ગયું છે. હવે મારે છે ને જવાનું છે કામ પર. આજે સન્ડે છે પણ તો બી કામ પર ચાલુ. કાલના કામ બધા પેન્ડિંગ છે તો એ કમ્પ્લીટ કરવાના છે ફાઇનલ. એટલે બને એટલું વહેલું પતાવીને પાછું રિટર્ન આવવાનું છે. તો બને રહે, મજા આવશે આજે. પિતાના ભાઈને ઉઠ્યા પછી શાંતિ નથી એમ. જા અને બેવું ચાલ જા. તો પેલા મોટું બંધ કરી દે. હા લાઈ મોટું બંધ કરી દે. હાલો શિવાંશ અમારે હાથે ચા દૂધ પી લે છે. ઉપાજી નથી. ગાઈસ ટાઈમ થઈ ગયો 12:30. ઓફિસનો વર્ક ડન કરીને હવે ઘરે જાઉં છું. ભોજન લઈને આરામ કરવાનો છે, પછી શિવ કથામાં જવું છે ને પછી જવું છે વેડિંગમાં. આ રીતનો આજનો શિડ્યુલ છે ટોટલી. પણ બને રહે મજા આવશે. ચલો ગાઈસ, અત્યારે 3:15 થયા છે અને ઊંઘ આવતી નહોતી. તો મેં કીધું અત્યારે 3 થી 6નો ટાઈમ છે શિવ કથાનો. તો આજનો બીજો દિવસ છે તો ત્યાં જઈએ કઈ રીતનું આયોજન છે. સાંભળી તો એટલી બધી નથી કારણ કે બહાર જવાનું છે વેડિંગમાં, પણ જઈએ. કેવું છે કેવું નહીં ત્યાં બતાવીએ. ફાઇનલી ગાઈસ ઘડિયાળ લાગી ગઈ છે. તમને ટાઈમ લાઈવ બતાવવા આવશે. ત્યારે ટાઈમ થઈ ગયો 5:30. બોલે બેટા. ઓકે ફેરવી નાખીશ. યસ. રોમન આંકડામાં ભાઈ કહે છે કે પહેલો નોર્મલ કરી નાખો. એનીવે ટાઈમ થઈ ગયો છે અત્યારે 5:30. ઘડિયાળ લાગી ગઈ છે. આશીષભાઈને લગાવ્યા આવ્યા હતા. આઈ થિંક અમદાવાદ ગયો ને એ પહેલાંના દિવસે આવ્યા હતા, આગલા દિવસે. એટલે ત્યારે હું બ્લોગ નહોતો કરતો. તે દિવસે બ્લોગ મેં બંધ કર્યો હતો. નહીં તો તમને બતાવીશ. ઘડિયાળ લાગી ગઈ છે અને બીજું શું લગાવ્યું છે ખબર? તમને બતાવું, વેઇટ કરો. અહીંયા જો સ્ક્રૂ મારી દીધા. 1 2 3 4 5 6 એ રીતના લગાવી દીધું જેથી કરીને આવે કબૂતર ના આવે, ઉંદરડા ના આવે, કંઈ બી ના આવે અને મસ્ત લાગે. સો કથામાં ગયો તો હું, ગરમી બહુ થતી હતી અને પબ્લિક પણ હતું. એટલે આજે ઈચ્છા નહોતી એટલે હું થોડી વાર બેઠો, સાંભળ્યું, પછી આવતો રહ્યો.
કાલે 3 વાગ્યા પહેલાં જતું રહેવું છે, જેથી કરીને આગળ સ્પેસ મળે અને શાંતિથી સાંભળવા મળે. આજે શિવકથાનું આયોજન કર્યું છે યુવા સાંસ્કૃતિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કર્યું છે. આ ટ્રસ્ટ છે ને કોરોના કાળથી ચાલુ થયો છે અને બહુ મોટું નામ કર્યું છે અને બહુ મોટા સારા કાર્ય કરે છે. એની ડિટેલ તમને હું કાલે કહીશ, કારણ કે મારે થોડું જાણવાનું છે. હું થોડો અજાણ છું, અજાણો નથી. એમના બી મારા 2-3 ફ્રેન્ડ છે જે એ સંસ્થાની અંદર જોડાણા છે, સારા કાર્યો કરે છે. અને અત્યારે હવે એ વાતને કાલ પર જવા દઈએ અને અત્યારે આપણે રેડી થઈને જવાનું છે મેરેજમાં. તો જસ્ટ બધા વેઇટ કરે છે, ત્યાં સુધી હું બધા રેડી થાય છે ત્યાં સુધી હું ચૂલી લઉં. પાણીની બોટલ ચલો વેડિંગ માટે રેડી. પાણીની બોટલ કિધર રખને કી આગળ લાવો. ચલો ગાઈસ રેડી થઈ ગયા છીએ વેડિંગમાં જવા. વિપુલભાઈ બધા ગાડી કાઢે છે. ચલો જઈએ. ચલો રામવાડી 2 માં પહોંચી ગયા છીએ. જાન આવી રહી છે અને અમારા ગ્રુપ આખો આવી ગયો. તો ફોટોસ ક્લિક કરવા માટે મને સામે જવાનું છે. આયસભાઈ ઉઠીને આવ્યા છે પછી પ્રોપર રહેતો હાલો હાલો ને. ચલો અહીંયા અમારી ફોટોગ્રાફી કમ્પ્લીટ કરી છે. મસ્ત ડેકોરેશન છે અહીંયા. આઈ થિંક આપણે ભોજન અહીંયા નહીં લેવી ને, આ તો મહેમાનોનું છે. ક્યાં જવું તારે? ક્યાં જવું છે? રમવું છે? ચાલો ભાઈ અમારે કુમારની એન્ટ્રી થઈ ગઈ છે. વાહ ભાઈ વાહ. બાય. આયો જો ભાઈને કેટલી ઉતાર ઘરે જવાની. હાલ તું હાલ. ચલો ગાઈસ અમારા આયન્સભાઈ રહેતા નથી ને દોડીને બહાર જાય છે, તો હવે આપણે ઘરે જઈએ. વેડિંગ ચાલે જ છે, જમવાનું ફિનિશ થઈ ગયું છે. શું કરજો પૂરા ટુ ફની? હા ક્યાં જવું છે? ઉત્સાહી. હાલો મેરેજમાંથી આવીને ડાયરેક્ટ હવે જઈએ છીએ ચાલવા. શું થઈ જાઓ હમણાં મેડમ વેઇટ લોસમાં એટલા એક્ટિવ થઈ ગયા છે ને, ફૂલ ફિટનેસ લાવવાની છે મેડમને. બહુ મસ્ત તૈયારી કરે છે. ચલો શૂઝ પહેરો હવે વોકિંગ કરી આવી, એક રાઉન્ડ મારી આવી, પછી નીચે બેસવું છે. મેચ 24 ઇન્ડિયા વર્સિસ સાઉથ આફ્રિકા. ચલો રાઉન્ડ ફિનિશ થઈ ગયો ને હવે બાદશાહભાઈને મળવા જવાનું. મેડમ તમે હવે આરામ કરો, હું બાદશાહને મળી જાઉં. બાદશાહ ગામડે જાય છે. પાણી ચાલુ થઈ ગયું લાગે, હાલ પી લે. શું તે બાદશાહભાઈ ભાગવું જ છે? બસ હવે બકા મળી લીધું ને તમને, આવેલા હવે ભાગી જઈએ. ગણેશ પાન આવ્યા જ હોય ને ભાઈ. સરસ હાલો આવે છે આપણે. 2 મિનિટ ઉપર. આશીષભાઈ ડિનર ક્યાં કર્યું તો કયો? રાજનીતિમાં. વાહ ભાઈ વાહ. મેળામાં જઈએ એવા મોટા વરાસા. આપણે જમ્પિંગમાં જવાનું છો વીઆર મોલ સામે. બહુ મસ્ત બન્યું. પાછા તને લઈ જાવ તો પણ તું ન આવે. મારે હવે નથી, નીકળી જાવ જીગા યાર. હવે અમરેલી તારા માટે જ હતું સ્પેશિયલી. અમરેલી જેવી મજા નહીં. હવે સીધા કેતનના લગ્નો ભેગા થાવ જીગા પાછી. હા કેતનભાઈના ખૂબ ખૂબ અભિનંદન. આભાર. હવે તારીખો પાડો બીજું હું. તારી કયો એટલે કામ પતે. આપા ગીગાની જય હો. ગીતાર્થની ગાડી જઈ રહી છે ભાઈ. ગીતાર્થની ગાડી જાય છે. વિડીયો મૂકજો. મને બોલાઈ ગયો લાગે તો આવે છે. રીતિયાને કોલડાના રોડે ચડાઈ ગયો. બે પાર્સલ રહી જાય, ઉતરીને પાર્સલ લખાઈ દઈએ. હાલો જય આપા ગીગા. ચલો મેળા. હાલો બાય બાય. યાદ કરજે ઈશ્વરિયા જઈને બધાને. હા હા જીગા. બચ્ચા લોકોની મસ્તી ચાલે છે ને આપણે બાદશાહભાઈને વિદાય કરીને આવી ગયા. મમ્મી આરામ કરે છે ને મેડમ મોબાઈલમાં મથે છે. હા 2 બોલ કાઢ્યા કરે છે. ચલો ગાઈસ ભગવાન પહોંચી ગયા છે ને ટાઈમ પણ જોઈ લો કેટલા વાગી ગયા. 11:30 થવા આવ્યા છે. તો આવો તારનો દિવસ મજા આવી ગઈ વેડિંગમાં અને મોજ કરી. સો વિડીયો એન્ડ કરી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય.